ઉપલેટા તાલુકાના ઈસરા ગામે આવેલ ભદેશ્વર મંદિર પાસે અમુક તત્વો દ્વારા ખનીજ ચોરી. ઉપલેટાના ઈસરા ભદેશ્વર મંદિર પાસે આવેલ ચેક ડેમ નજીક ખનીજ ચોરી કરવામાં આવે છે. ખેડૂતો દ્વારા મામલતદારશ્રીને મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પણ જાતનો ઉકેલ આવેલ નથી. ખેડૂતો દ્વારા આ ખનીજ ચોરીને લઈને ચેક ડેમને નુકસાન થાય તો તેની જિમ્મેદારી કોની રહેશે? વાડી વિસ્તારવાળા લોકો માટે આ પાણી દ્વારા ખેતી પાક ઉત્પાદન કરવામાં આવે છે અને વાડીવાળા લોકોને પાણી પૂરું પાડવા માટે 5 ચેક ડેમ છે અને આ અમુક લોકો બેફામ ખનીજ ચોરી કરી રહ્યા હોય અને કાયદાનો કોઈ પણ જાતનો ડર જ ન હોય એ રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે. વાડી વિસ્તાર બસ એ જ માંગ છે કે આ ભૂમાફિયાઓને કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે, નહીં તો આગળ કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી. બ્યુરો ચીફ રિઝવાન જુનેજા. મારું નામ કપિલ વીરાભાઈ ચંદ્રવાડિયા ઈસરા. હું ભાદર કાંઠાનો જમીનદાર છું. અમારે ત્યાંથી ભૂમાફિયાઓ મન થાય એમ રેતીની ચોરી કરે છે. અમે મામલતદારને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, પોલીસને રજૂઆત કરી, પણ કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. જેથી કરીને અમારે હવે શું કરવાનું છે? તમારા ચેકડેમ પાસે બરોબર હાવ નજીકથી ભરે છે ડેમ પાસેથી, તો અમારે હવે શું કરવાનું? આવનારા દિવસોમાં ચેકડેમ તૂટી જશે, કરશે તેનો જવાબદાર કોણ? આગળનો ચેકડેમ કઈ રીતે તૂટ્યો? આગળનો ચેકડેમ કઈ રીતે તૂટ્યો હતો એ રીતે તૂટશે, કરશે તો અમારા જમીનો છે એનું શું કરવાનું છે? અમારે તો ખેતી લાયક માણસો છે અમે બધાય. હવે કાયમી આ ભૂમાફિયાઓ મન થાય એમ રાત ને દિવસ રેતીની ચોરી કરે છે. કોઈની એને બીક નથી, બરોબર. તો અમે રજૂઆત એટલી કરી, બધાને કરી, પણ કોઈએ કાંઈ પગલાં લીધા નથી. તો અમારે શું કરવાનું છે? ધાક ધમકી આપે, બધું કરે છે. તો અમારે હવે આગળની કાર્યવાહી કરવાની શું? અમારે કેની પાસે જવું?